કપડો વાપરો. અલે આમ આ તો મારો શર્ટ હતો. મારો શર્ટ પણ નથી જવાનું. તો ગાઈઝ અત્યારે આપણે જઈએ છીએ આપણી ક્રિસ્ટામાં આપણે એડબ્લુ નાખવા. તો જો પહેલાં તો મેં બોનેટ ખોલું છું અને પછી એડબ્લુનો જે આ જે આવે છે ઢાંકણ એને ખોલીને આપણે જો એડબ્લુ અંદર નાખીએ છીએ. તો આ એડબ્લુ નાખવા ગયા હતા અમે લોકો સવારમાં, કેમ કે પપ્પા સવારે પહેલાં ઓફિસ જાય છે ને એટલા માટે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પેલો દઈ ના એટલું ગાઈસ એડબ્લુ તો આપણે કમ્પ્લીટ કરી દીધું, પણ આમાં તો પણ થોડુંક છે જો એટલે થોડુંક તો છે એડબ્લુ આમાં કમ્પ્લીટ કરી થઈ ગયું તો કમ્પ્લીટ આપણા હાથ ધોઈ દઈએ આપણા હેન્ડ વોશથી, એમ કે એ લિક્વિડ ખરાબ હોય છે એટલા માટે. જો આજે હેપી સન્ડે, મારો હેપી સન્ડે કેવો રહે ને હું આજે તમારા આખો દિવસમાં બતાવી. બરાબર. દવા લીધી તમે મમ્મી? એક બે ગોળી લીધી ને હજુ બીજી એક લેવાની. જોવાનું મારે કેવો પ્રોબ્લેમ થઈ ગયો 3 મહિનાથી આમાં સસનો પ્રોબ્લેમ. આયુર્વેદિક દવા લાવી ના મટ્યું. કાલે પછી અહીંયાથી જ અમારે દવા લાવવી પડી. તે કાલે ડૉક્ટર બોલતા હતા 3 મહિના સુધી હું કરતા હતા. મેં કીધું 3 મહિના સુધી રાહ જોતી મટી જશે મટી જશે પણ ના મટી એટલે કાલે દવા લાવવી પડી. જુઓ તો ખરા મારી દવાઓ હું તમને બતાવું. જુઓ આવડી ગોળીઓ. હા પછી આ 2 અને આ ક્રીમ આપી માલિશ કરવાની. કીશું મને જ્યુસ બનાવેલ હેડો ગોઠવાઓ. જો આ રીતના ગોઠવવાનું. આ ચાલુ કરું છું. જો પાઇનેપલ, અમરફળ, દાડમ. બસ ઉપર ફેણા ના રે. જો આ બની ગયું મારું જ્યુસ મસ્ત. પાઇનેપલનું જ્યુસ પીવાનું બહુ જ મસ્ત લાગે. આજે બધું સાફ કરવાનું, પંખા બધું સાફ કરવાનું. આજ રવિવાર બરાબર, એમથી સાફ ના કરાય, કપડાથી સાફ કરવાનું. સાફ કરવાનું. હો કેવું કર્યું જોતો તે આવો શીખા જોતો આ સોફો બધું તારા સાફ કરી દેવાનું. આજ અને જોજો એ અમારે તે હું ફોનમાં વાત કરતી હતી મારી મોટી બુન જોડે ના એ પેલા નો ના એ સોફો હરગાયો. બોલો આના જ્યુસનો ગ્લાસ જોતો કઈ પડી રહ્યો. આ તમે બોલાય ને હવે ભૂલી જાવ. હું ભૂલી ગયો. પીલેન બાસણ કસ સાફ તો તારે જ કરવાનું. જોગી પંખાને એવું સાફ કર. ચાલ હેડ ખુરશી લેતો હોય હું તને કપડું આપું. એમ સાફ ના થાય. ખુરશી લેતો હોય કપડો વાપરો. અલે આમ આ તો મારો શર્ટ હતો. મારો શર્ટ પણ નથી જવાનું. તો લે ફાટી ગયો તો એટલે તે દાડો પપ્પાએ તને ખેંચ્યો તો ને આમ તે ફાટી ગયો તો ફાડી કાઢ્યો મેં. હું સીવી દીધો હોત તો કાપડ બધું વટકાઈ જતું. હેડ સાફ કરી દેવા પંખો ઉપરથી. એ સાફ કર ઉપર જવા દે હાથ. એમ હદી મારીને બહુ વજન ના આપવાનો પંખા ઉપર. પંખો પડી જાય તો પડી જ જાય ને. લે કેચ કરી દે. હું કેચ કરી દે. લીલું કરી નાખો. ના લીલું કરીને નહીં. કરંટ આવો તો પંખો સ્વિચ બંધ છે. ના એમને એમ કરી દે આપણે કોરા કપડાથી સાફ. ગીઝર ચાલુ કરી દઉં નહીં લે તારે ડ્રોઈંગ ક્લાસમાં જવાનું બરાબર. એ બધું વેણવા ના રે. તો બહાર જવાનું એમ ડ્રોઈંગ ક્લાસ.
જો મારો છોકરો કેવું કામ કરે બરાબર. એટલે એવું જરૂરી નહીં કે છોકરીઓ એકલીને જ કામ શીખવાડવાનું, છોકરાઓને શીખવાડવાનું. કોઈક દિવસ એમને એકલું રહેવાનું થયું, બહાર ભણવા જવાનું થયું, જોબ કરવા માટે જવાનું થયું, તો એમને એ કામ લાગે. એટલે છોકરાઓને બધું કામ શીખવાડવાનું. આપણે કંઈક બીમાર થઈ ગયા હોય ને તો એ આપણને હેલ્પ કરાવે. કરાવો જ ને, દવાખાને લઈ ગયો તો મન જો પેન્સિલ પેન જો, અને પછી કે મળતું નહીં કઈથી મળે? ને હવે પેલો સોફો ખસેડ દે. કેટલું કચરું જોતો તે, કેટલું કચરું પાડી આ સોફાની પાછળ જોતો. તારી પેન પેન્સિલ ઇરેઝર શાર્પનર કેટલું નીકળે તો. જો આ ડ્રોઈંગ ક્લાસમાં જવા માટે તૈયાર થઈ ગયા. આ રીતના બાવા પડે. ડ્રોઈંગ ક્લાસ હો જાઉં મમ્મી, મારી પીઝા ખાવ. પીઝા ખાવા ચાલશે નહીં તો ઘેર બનાવી, બહારથી નહીં લાવવાનું. સારું. હા રાધે રાધે. ગાઈસ મમ્મીએ કેટલી બધી ઠેલીઓ આપી દીધી અમને. જો આગળ ચલો જઈએ આપણે. આ બેકરીમાં આવી ગયા છે આપણે. તો જો ગાઈસ આ પિઝાના બેસ લો બે બનાવશું. પછી રોજ રોજ નહીં પણ આ બીજા ચીઝ લઈએ. પેલી લીધો નાની અમૂલની. આ બી છે જો પિઝા ચીઝ છે. પીઝા ચીઝ છે. મસ્ત. પેલી અમૂલની નહીં. ફ્રીઝ થઈ ગઈ. હા ચીઝ લઈ લીધી આપણે. બીજું શું લેવાનું? એ જ પીઝા ટોપિંગ. બસ આપણે સોસ ને એ બધું ઓકે છે પણ મળતા નથી. તો પેલી બધી બર્ગરની એ તો શું કરીએ આપણે? રાઈસ મળે પેલો ઓલ ઇન વન લેવો. ના બર્ગરનું છે ને બર્ગરનું નીચે વાળવા તો પીઝા ટોપિંગ ઓલ ઇન વન આ છે. બી છે ને જો પાસ્તા એન્ડ પીઝા રેડ સોસ. આ રેડ સોસ છે પેલું થોડું એ આવશે. થઈ ગયો 3 આપણે કહે પાઇનેપલ લેવાનું. પાઇનેપલ લઈને આપણે ઘેર જઈએ ડાયરેક્ટ આપણી જુપિટર આમાં આપણે સામાન મૂકી દઈએ અને પછી ડાયરેક્ટ આપણે જઈએ પાઇનેપલ લેવા. પાઇનેપલવાળો આ ટ્રક દેખાઈ ગઈ જો તમને બતાવો. તો પાઇનેપલવાળો આપેલી છત્રીવાળો આજે ઊભો રહ્યો એ પાઇનેપલવાળો ને ત્યાં ગાડી આપણે જવાનું. એટલે ખોલો છત્રી અંદર આવી જશે ને રાખીએ આપણા મોટા લેવાનું પાઇનેપલ. પાઇનેપલ કરીને કેવું કર્યું? ગાઈઝ આપણે બીજી જગ્યાએ ગયા હતા. પેલા તો અમે ભાઈ પેલા કાકા ભરે ને તો જવાનું. હા રહ્યા પેલો તો ખાલી જ્યુસ આપતો હતો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ચલના હે. અમારું ફ્લાયઓવર બને છે અહીંયા, એનું કામ ચાલુ છે. કેટલાય વર્ષથી ચાલુ પણ પૂરું જ નહીં થતું. જો ગાઈસ 2 કેપ્સિકમ મળી ગયા છે. કાકાના ઇમ્પ્રેસ કરી દીધા આપણે. 10 રૂપિયા માંગ્યા. 10 રૂપિયા કીધા જ છે એટલા આવ્યા. એ તો જો ગાઈસ આ મારો એના કોન્ટ્રાક્ટર જોવા તો વાત જો આ તો રસ્તો બરાબર કરો. કલર કરે કલર કરે બોલો. બીજું કશું આવડતું
ઘરે. અરે જો ગાઈસ અમારું બિલ્ડિંગમાં જી વેગન આર છે, જોઈ ગઈ દિવસ તો આ કેવું છે અને હું કેવું બનાવતો હતો. જો ગાઈસ કમ્પ્લીટ થઈ ગયું છે. પરફેક્ટ જો. અને આ કવર પહેલાં સોફામાં નથી, કેમ કે ઋષિએ પેલું હરગાયું હતું એટલે એ પણ હરગી ગયું હતું, એટલા માટે નથી લગાવ્યું આપણે. અને આઈ ગયું શીખો, હું અત્યારે એડિટિંગ કરતો હતો ને એટલા માટે એમ કર્યું હતું. તો ચલો હવે કરીએ આપણે એડિટિંગ પરફેક્ટ. તો ઋષિને કોઈ બી શાકભાજી ભાવતી નથી આની અંદર, તો આપણે ખાલી એના માટે માર્ગરેટા પીઝા બનાવીશું. તવી ગરમ થઈ ગઈ છે. ઋષિનો ના સાદો હે ને. ગરમ હશે હા, ધીરે ધીરે. બહુ જ ગરમ. આટલું બધી ગરમ કેમ બને તે? એ જે ઢોળાઈ ગયું ને એ નાખી દેજો. સારું મેડમ, મારે તો રવિવાર પૂરો થવા આવ્યો, બરાબર. કામકાજ થઈ ગયું બધું, છોકરાએ બધું કામકાજ કરી દીધું. મળીએ આપણે બીજા બ્લોગમાં કાલે, બરાબર. ત્યાં સુધી ખુશ રહેજો. ચલો આવજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જો ગાઈસ આ ઓમત બે લેવાય, તમારે જ્યારે જોવાનું ત્યારે જવાનું હોય. ઓમત બેહીને મોબાઈલ જ ચાલુ હોય બસ, અને હાથમાં કશું હોય આજે નહીં. એવું ના બોલતો જો. મારા માં જોડે વાત કરું હું. ઓહો એટલું બધું પ્રેમ આવી ગયો. જો કે હું પહેરો ફોનમાં વાતો કરો કે ના મમ્મી કે તે કરત ના અમે તેજ કેપ્સિકમ લાવ્યા. કાકા મેં કીધું કે કાકા જો તમે ના આપે ને તો પછી તમને વિડીયો નહીં લો. એક હાર કે તમે આ લખો એમ ના લાવો પણ હાલે ગાઈસ હાલે. તો કેસા કેવું લાગે કવર મસ્ત ને સ્પેશિયલ ડે માટે જોઈએ તો નહીં મળે